રાજકોટમાં વરસાદ વચ્ચે ઉપલેટામાં રોડ બેસી ગયો। પાટણવાવ રોડ પર બસપુટા ભૂવા પડતા લોકો હેરાન પરેશાન છે। જીયુડીસી દ્વારા તાજેતરમાં જ ડ્રેનેજનું કામ કરાયું હતું। ગઈકાલે સામાન્ય વરસાદમાં ભૂવો પડતા લોકો પરેશાન થયા છે। લોકોમાં રોષ જોવા મળ્યો છે। રસ્તા પર ભૂવો પડવાને લઈને કોંગ્રેસના આકરા પ્રહાર। રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ નિવેદન આપ્યું છે। ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી નબળી થયાનો આરોપ લગાવ્યો છે। પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલ્લી પાડી છે। ત્યારે કૃષ્ણકાંત ચોટાઈ કોંગ્રેસ નેતાએ આ નિવેદન આપ્યું છે કે ચાલુ વરસાદમાં કામગીરી કરવામાં આવી રહી છે, ભ્રષ્ટાચાર થયો છે તેવો પણ આક્ષેપ લગાવ્યો છે। સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો, રોડ પર મસમોટા ભૂવા પડતા અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં ઉપલેટામાં સામાન્ય વરસાદ થતાં જ મોટા મોટા ખાડાઓ અને ભૂવા પડ્યા છે, જે આપ તસવીરોમાં જોઈ શકો છો। આવી જ પરિસ્થિતિ ગામમાં ઠેર ઠેર સર્જાણી છે। હજી તો પાસેરમાં પ્રથમ પૂણીની જેમ ફક્ત 5 મિલીમીટર વરસાદ પણ ઉપલેટામાં પડ્યો નથી। જો 2-4 ઇંચ વરસાદ પડશે તો આ ભૂવાઓ વધશે અને જેમને કારણે વાહનો ખૂંચવાના, મોટરસાઇકલો ખૂંચવાના અને પાણી ભરેલા ખાડામાં મોટરસાઇકલોમાં લોકો પડશે અને હાથ પગ વગરના થશે। એમાં કોઈ મીનમેક વગરની વાત નથી।